હું તો આમ જો ઘણા નથી ગમતું, પણ હું કીધા કરું કે આપણે જીવ છીએ ને 2-3 પેઢી સુધી બરાબર છે, ચાલો તમે ફિક્સ ડિપોઝિટ કરી દો 2-3 પેઢી સુધી, પછી પણ એનાથી વધારે પૈસાનો સંગ્રહ એ શોષણ છે, બીજાનું શોષણ છે. ઘણા એમ કે બાપુ 3 પેઢી કરતા કાંઈક ઉપર, પણ 3 પેઢીમાં તારો દીકરો છે, એ બીજી 3 પેઢી નહીં કરી નાખે. તારો છે, તારો. ત્યાં 3 પેઢીનું કરે, તારો ગગો એ 3 પેઢીનું કરશે. આમ ટોર્ચ લઈને હાલો એટલે કાંઈ ભલે અજવાળું આટલું જ પડે, પણ જેટલા ડગલા હાલો એટલું અજવાળું આગળ જશે. અંધારપટ નહીં આવી. આપણા છોકરા આપણા કરતા વધારે કરશે. હદથી વધારે સંગ્રહ એ બીજાનું આંચકી લીધું છે. પછી તો મને, હું અયોધ્યામાં આવું બધું કહેતો હતો, મને બધા ધનપતિએ કીધું બાપુ જરાક આ આંચકો આપે એવું તમે કીધું. મેં કીધું મારું કામ જ આંચકા આપવાનું. સાચો ડોક્ટર, દેશી